વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડે પેરોલ પરની ફરાર થયેલા આજીવન કેદીની સુરત શહેરમાં ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં આજીવન સજા પામેલા પાક્કા કેદી નીરજકુમાર શ્યામલાલ રાઠોડ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે સજા ભોગવી રહ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ તેને 20 જૂન 2025ના રોજ 7 દિવસની પેરોલ સજા અપાઈ હતી, પરંતુ 28 જૂને જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો અને અલગ અલગ સ્થળોએ છુપાતો રહ્યો હતો. ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીની શોધખોળ માટે વિશેષ ટીમ રચાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી સુરત શહેરમાં હોવાની માહિતી મળતા ટીમે દિલ્હી ગેટ બસ સ્ટેન્ડ નજીકની તેને ઝડપી પાડ્યો. ફરાર કેદી વધુ સજા ભોગવવા લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે સોંપવામાં આવ્યો છે. પોલીસની આ કામગીરીને નોંધપાત્ર સફળતા મળવામાં આવી રહી